સુરતની વાત કરી સુરતના પાંડેસરા વિસ્તારમાં એટીએમમાંથી રૂપિયા ઉપાડવા આવેલા લોકોએ લાલચ આપીને કાર્ડ બદલીને ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ થયો। પાંડેસરા પોલીસે 2 શખ્સોને ઝડપી પાડી તેમના પાસેથી 15 જેટલા એટીએમ કાર્ડ અને 10,000 રૂપિયા રોકડ કબજે કર્યા। આરોપીઓ એટીએમમાં પૈસા ઉપાડવા આવ્યા અને શખ્સોને વધુ નોટો આપવાની લાલચ આપતા અને પોતાના હાથમાં રહેલા નોટોનો બંડલ બતાવવા લાગ્યા હતા। આ બંડલમાં ઉપર અને નીચે સાચી 500 રૂપિયાની નોટો મૂકવામાં આવી જ્યારે વચ્ચે માત્ર કાગળ મુકાયેલા હતા। આમ લોકો ભ્રમિત થઈ એટીએમ કાર્ડ અને પિન સંબંધિત માહિતી તેમને આપી દેતા હતા। આ રીતે પાંડેસરા વિસ્તારમાં એક ફરિયાદી પાસેથી 38,100 રૂપિયા ઉપાડીને છેતરપિંડી કરવામાં આવી। સુરતની વાત કરીએ અને ત્યારે જ વરાછા વિસ્તારમાં જ્યાં યોગી ચોકના પવિત્રા પોઈન્ટ પરથી પોલીસે એક મોટું ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ કૌભાંડ ઉકેલી કાઢ્યું। ખોટી ફર્મ ઊભી કરી બેંકમાં કરંટ ખાતા ખોલાવ્યા અને આરોપીઓએ કરોડો રૂપિયાનું ગેરકાયદે ટ્રાન્ઝેક્શન કરી નાખ્યું। પોલીસે હાર્દિક વાવલિયા નામના આ એક શખ્સની ધરપકડ કરી જ્યારે મુખ્ય સૂત્રધાર છે। અન્ય આરોપીઓ હજુ વોન્ટેડ છે। હાર્દિક વાવલિયાની માધવ કિરાણા નામની ફર્મના ખાતામાં માત્ર 1 વર્ષમાં 17 કરોડ 57 લાખ રૂપિયા ટ્રાન્ઝેક્શન થયું અને તેના સાથીઓ સતીશ વાવલિયા, મયુર તળાવિયાએ પણ રાઘવ એન્ટરપ્રાઇઝ અને રીચ વુમન નામની ફર્મ ઊભી કરી જેમાં અનુક્રમે 26,19,000 અને 1,10,000નું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું। મયુરના HDFC ખાતામાં પણ 1 કરોડ 83 લાખની મૂવમેન્ટ નોંધાઈ।